બીએસએનએલના સ્વદેશી 4G નેટવર્કનું રાષ્ટ્રવ્યાપી લોકાર્પણ. દેશભરમાં 98,000 ટાવર કાર્યરત થતા ડિજિટલ સેવાઓ વધુ સુદૃઢ બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડા ખાતેથી ભારત સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલના સ્વદેશી ચોથી પેઢીના 4G નેટવર્કનું લોકાર્પણ કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. ઐતિહાસિક કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં લગભગ 98,000 સ્થળો પર સ્થાપિત બીએસએનએલના નવા 4G ટાવરને એકસાથે કાર્યરત કરવામાં આવ્યા હતા, જે ડિજિટલ જોડાણ ક્ષેત્રે એક મોટી છલાંગ સમાન છે. આ પરિયોજનાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેની સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી છે, જેનું નિર્માણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જેવી ભારતીય કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. લગભગ ₹37,000 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ નેટવર્ક ભવિષ્યમાં 5મી પેઢી 5Gમાં ઉન્નત કરી શકાય તેવું છે. આ પહેલથી ભારત હવે અમેરિકા, સ્વીડન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની શ્રેણીમાં સ્થાન પામ્યું છે, જેઓ પોતાની દૂરસંચાર ટેકનોલોજીનું નિર્માણ કરે છે. આ નેટવર્ક દ્વારા 26,700થી વધુ એવા ગામડાઓને જોડવામાં આવે છે જ્યાં પહેલાં જોડાણ ઉપલબ્ધ નહોતું. આ શુભારંભ બીએસએનએલની સ્થાપનાના રજત જયંતિના અવસરે થયો છે. આ પહેલથી ઈ-શાસન, ડિજિટલ ચૂકવણીઓ અને ઓનલાઈન શિક્ષણ જેવી સેવાઓ દેશના અંતરિયાળ વિસ્તારોમાં વધુ સુલભ અને મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ આ સિદ્ધિને આત્મનિર્ભર ભારતની દિશામાં એક ગૌરવપૂર્ણ પગલું ગણાવ્યું હતું, જે ખાસ કરીને સરહદી વિસ્તારોમાં તૈનાત સૈનિકો માટે પણ સુરક્ષિત સંચાર માધ્યમ પૂરું પાડશે. बीएसएनएल का नया अवतार भी सामने आया है. बीएसएनएल की स्वदेशी 4G सर्विसेज लॉन्च हुई है. देश के अनेक राज्यों में आईआईटी के विस्तार का काम भी आज से शुरू हो रहा है. साथियों, भारत पहले ही सबसे तेज 5G सर्विसेज को रोल आउट कर चुका है. बीएसएनएल के ये जो टावर्स आज शुरू हुए हैं, वो बहुत आसानी से 5G सर्विसेज के लिए भी तैयार हो जाएंगे. मैं बीएसएनएल को, सभी देशवासियों को इस ऐतिहासिक दिन की बहुत बहुत बधाई देता हूं.